ક્યારે વિચાર્યું છે કે આકાશમાં ઊંચે ઉડતા વિમાન પાછળ સફેદ લાઈન શાની હોય છે? ચાલો આજે આપણે આ જ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. આપણે બધાએ ક્યારેક ને ક્યારેક તો આકાશ સામે જોયું જ હશે, બરાબર ને? અને દૂર ઊંચે એક નાનકડા ટપકા જેવું વિમાન શાંતિથી ઉડતું જોયું હશે. પણ એની પાછળ બનતી એ લાંબી સફેદ લાઈન, એના પર ક્યારે ધ્યાન ગયું છે? એવું લાગે જાણે કોઈએ આકાશમાં પેન્સિલથી એક સીધી લીટી દોરી દીધી હોય. તો પહેલો વિચાર શું આવે? મોટાભાગના લોકોને એવું જ લાગે છે કે એ વિમાનના એન્જિનમાંથી નીકળતો ધુમાડો છે. પણ શું ખરેખર એવું છે? ચાલો જાણીએ. તો ચાલો સૌથી પહેલાં એ વાત સાફ કરી લઈએ કે આ સફેદ લાઈન શું નથી. તો સૌથી અગત્યની વાત એ છે કે એ સફેદ લાઈન ધુમાડો તો બિલકુલ નથી. હા, એ ધુમાડો નથી, એ તો કંઈક બીજું જ છે, અને એ જાણવું વધુ રસપ્રદ છે. તો સવાલ એ થાય કે ભાઈ, જો એ ધુમાડો નથી તો પછી છે શું? જવાબ વિજ્ઞાનમાં છુપાયેલો છે, અને સાચું કહું તો બહુ મજાનો છે. આ લાઈનોનું એક ખાસ વૈજ્ઞાનિક નામ છે કોન્ટ્રેલ. આ શબ્દ બે શબ્દોથી બન્યો છે, કન્ડેન્સેશન અને ટ્રેલ. કન્ડેન્સેશન એટલે પાણીની વરાળનું જામી જવું. એટલે નામ પરથી જ ખબર પડી જાય કે આ ધુમાડાની નહીં પણ પાણીની રમત છે. હવે આ કોન્ટ્રેલ બને છે કેવી રીતે? એ સમજવા માટે પહેલાં એ જાણવું પડે કે આ વિમાનો કેટલી ઊંચાઈએ ઉડે છે. જરા વિચારો, આટલી બધી ઊંચાઈએ તાપમાન કેવું હશે? ત્યાં જબરદસ્ત ઠંડી હોય છે. કેટલી ઠંડી? ઘણીવાર તો -40 ડિગ્રી સેલ્સિયસ કરતાં પણ નીચે, એટલે કે થીજી જવાય એવી ઠંડી. અને બસ આ થીજાવી દેતી ઠંડી જ તો આખો જ જાદુ કરે છે. જો થાય છે એવું કે વિમાનના ગરમ એન્જિનમાંથી ભેજવાળી વરાળ બહાર નીકળે. જેવી એ ગરમ વરાળ બહારની બર્ફીલી હવાને અડે છે, તરત જ એ થીજી જાય છે, અને પાણીના એ નાના નાના કણ બરફના લાખો કરોડો સ્ફટિકોમાં ફેરવાઈ જાય છે. આ જ છે આપણી સફેદ લાઈન. અચ્છા, એક વાત નોટિસ કરી છે કે અમુક લાઈનો તરત જ ગાયબ થઈ જાય છે, જ્યારે અમુક તો લાંબા સમય સુધી દેખાયા કરે છે. એનું કારણ છે હવામાં રહેલો ભેજ. હવા જેટલી વધુ ભેજવાળી, લાઈન એટલી લાંબી ટકે. હજી પણ થોડું કન્ફ્યુઝિંગ લાગે છે? ચાલો હું તમને એકદમ સહેલા ઉદાહરણથી સમજાવું. એવું ઉદાહરણ જે આપણે બધાએ શિયાળામાં જોયું જ હશે. આ આખી પ્રક્રિયા બરાબર એવી જ છે જેવી રીતે કડકડતી ઠંડીમાં આપણા મોઢામાંથી શ્વાસ બહાર નીકળે ને ત્યારે વરાળ દેખાય છે, ખરું ને? આપણા શરીરની ગરમ હવા જેવી બહારની ઠંડી હવાના સંપર્કમાં આવે એટલે તરત જ એક નાનકડું વાદળ બની જાય છે. બસ વિમાન સાથે પણ આકાશમાં આવું જ થાય છે. સિમ્પલ. તો બસ આ જ છે એ આકાશની સફેદ લાઈન પાછળનું સીધું સાદું વિજ્ઞાન. રહસ્ય ખુલી ગયું. તો ચાલો ફટાફટ યાદ કરી લઈએ. આ સફેદ લાઈન શું છે? એ છે કોન્ટ્રેલ. એ ધુમાડો નથી પણ બરફના નાના નાના કણો છે. ક્યારે બને? જ્યારે વિમાનના એન્જિનની ગરમ વરાળ ઉપરની થીજી ગયેલી હવાને મળે છે. બિલકુલ એ જ રીતે જેવી રીતે શિયાળામાં આપણો શ્વાસ દેખાય છે. આના પરથી એ જ સમજાય છે કે વિજ્ઞાન કેટલું અદ્ભુત છે. જે વસ્તુઓ આપણે રોજ જોઈએ છીએ એની પાછળના રહસ્યો પણ વિજ્ઞાન જ આપણને સમજાવે છે. તો હવે પછી જ્યારે પણ આકાશમાં કોઈ વિમાનને આવી સફેદ લાઈન બનાવતા જોશો ત્યારે તમને એનું રહસ્ય ખબર હશે. જો તમને આપણી આસપાસ છુપાયેલા આવા જ વિજ્ઞાનના રહસ્યો જાણવામાં મજા આવી હોય તો આ વિડીયોને લાઇક જરૂર કરજો, અને આવા જ બીજા રસપ્રદ વિડીયો માટે ચિરાગ શિરાસિયા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આભાર.